નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ એન્ડ લેક્ચર 4. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં એમાઇન કમ્પાઉન્ડ જે છે એની બનાવટ જોતા હતા. રેડી? તો એમાઇન સંયોજનો જે છે એની બનાવટ જે છે એ જો આપણે જોવી હોય, રેડી, તો એમાં બહુ બધી પ્રોસેસીસ છે અલગ અલગ. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે આપણે એના ઉપર ફોકસ કરશું, કારણ કે એક્ઝામની અંદર તમારી એ વધારે આવે છે. અને સેકન્ડ થિંગ કે બધાની મિકેનિઝમ છે એની પણ જરૂર પડશે, એની મિકેનિઝમ આપણે જોશું. ઓકે, ચાલો. તો આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોવાના છીએ, બરાબર. અને એ રિએક્શનનું નામ છે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. તો હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા જે છે, બરાબર છે, ડિગ્રેડેશનની પ્રોસેસ છે. એનાથી પણ આપણે એમાઇન સંયોજન છે એ ફોર્મ કરી શકીએ છીએ. ઓકે, ચાલો, તો એ આપણે અત્યારે જોશું, હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન. ઓકે, હવે આ પ્રોસેસમાં થાય શું? તો ફર્સ્ટ ઓફ ઓલ એમાઇડ સંયોજન લેવામાં આવે. આ જે એમાઇડ સંયોજન છે, રેડી, એની રિએક્શન Br2 સાથે કરવામાં આવે ઇન પ્રેઝન્સ ઓફ આલ્કલી, બરાબર. KOHની પ્રેઝન્સમાં Br2ની એમાઇડ સંયોજન સાથે પ્રોસેસ કરાવો, બરાબર છે, કે જેની અંદર CONH2 ગ્રુપ જે છે એનું NH2માં કન્વર્ઝન થઈ જાય છે, બરાબર છે. ચાલો, તો એક કોમન પ્રોસેસ પહેલાં જોઈએ એન્ડ દેન મિકેનિઝમ રિયલ પ્રોસેસથી. તો આપણી પાસે એક્ઝામ્પલ છે, માનો કે RC ડબલ બોન્ડ ONH2, અને આ જે છે ને એનું નામ છે એમાઇડ સંયોજન. શું કહેવામાં આવશે? એમાઇડ, બરાબર. તો આ એમાઇડ જે છે, એસિડ એમાઇડ, એની પ્રક્રિયા કોની સાથે કરવાની? Br2 સાથે, રેડી, ઇન પ્રેઝન્સ ઓફ કોણ આવશે? KOHની હાજરીમાં Br2 સાથે પ્રોસેસ કરો એટ હાયર ટેમ્પરેચર. ધેન આ જે વચ્ચેનું ગ્રુપ છે, બરાબર, C ડબલ બોન્ડ O કેન્સલ આઉટ થશે અને તમને મળશે RNH2 પ્લસ બીજા કયા કમ્પાઉન્ડ બની શકે? તો બનશે KBr. એ તો કોમન છે, અહીંયાથી ખબર પડી જ જાય. પ્લસ એક બનવાનું છે K2CO3. શું બનશે? K2CO3. એનું રીઝન છે અહીંયાથી C ડબલ બોન્ડ O કેન્સલ આઉટ થશે, અહીં ઓક્સિજન છે, એન્ડ ધેન એક બનશે H2O. રેડી? તો હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન છે, મેં પહેલાં પણ કીધું કે ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ રિએક્શન. ઓકે, ફોર ગુજરાત બોર્ડ એઝ વેલ એઝ ફોર યોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન ઓફ એની કાઇન્ડ, બરાબર. તો એમાઇડ કમ્પાઉન્ડ Br2 પ્લસ KOH એટ હાયર ટેમ્પરેચર, then you will get amine compound KBr, K2CO3 and H2O. Now we are going to શું કહેવાય એને, બેલેન્સ ધીસ રિએક્શન. ઓકે, આ રિએક્શનને બેલેન્સ કરવું હોય તો NH2 એક છે, અહીંયા પણ એક છે, R એક છે, અહીંયા પણ એક છે. તો મતલબ આ અને આને કંઈ આપણે સંતુલિત કરવાની જરૂર નથી, પણ અહીંયા ચોક્કસથી કામ કરવું પડશે. હું Br અહીંયા આપણે 2 કરશું, સીધી વાત છે, બરાબર. જો એ 2 કરશું ને તો પોટેશિયમ 2 ને 2 કેટલા થઈ ગયા? 4. આ 4 કરવા પડશે. ઓકે, હવે ઓક્સિજન જે છે, ઓક્સિજન આપણે ચેક કરીએ. વી હેવ હાઉ મેની ઓક્સિજન હિયર ઇન અવર રિએક્ટન્ટ સાઇડ? ઓકે, તો રિએક્ટન્ટ સાઇડ આપણી પાસે 4 ને 1 5 ઓક્સિજન છે. ઓકે, અહીંયા કેટલા છે? તો 3 જ છે. તો સીધી વાત છે કે મારે હજી અહીંયા 2 વધારવા પડશે. હાઇડ્રોજન જો 2 દુ 4, તો અહીંયા પણ 4 છે. ઓક્સિજન 4 ને 1 5, અહીંયા 5 થઈ ગયા. તો આ સંતુલિત રિએક્શન. તો ધીસ ઇઝ ધ કોમન રિએક્શન ફોર હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન. હવે આ રિએક્શન માટે આપણે પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર, પછી આપણે મિકેનિઝમ જોશું. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે. એક્ઝામની અંદર તમને એમાઇડ આપશે, then Br2 આપશે, ઓકે, KOH આપશે, then on the arrow you will get higher temperature, then probably your નિપજ, બરાબર, product would be RNH2, KBr, K2CO3 and H2. ઓકે, ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. વી હેવ એક્ઝામ્પલ ઓફ CH3, CH2, then CO, NH2. It is known as propanamide. શું નામ આવશે? પ્રોપેનેમાઇડ.
એમાઇડ. જો એક બીજી વાત કહી દઉં, નોર્મલી આપણે જેટલા પણ એમાઇડ ફોર્મ કરીએ છીએ એમાં તમે જોતા હશો જસ્ટ ઓનલી એલિફેટિક ટાઈપ્સ ઓફ એમાઇન કમ્પાઉન્ડ આર પ્રોડ્યુસ હિયર, બરાબર, ઇન એની ઓફ રિએક્શન. તો આપણે એમ કહી શકીએ કોઈ પણ પ્રક્રિયાથી આપણે ખાલી આલ્કાઇલ પ્રકારના એમાઇન ફોર્મ કરીએ છીએ, આમાં એરોમેટિક નથી આવતા, પણ એરોમેટિકનું પછીથી આપણે અલગથી જોઈશું. ઓકે, ચાલો હવે અહીંયા આવશે Br2, દેન ડાયરેક્ટ લખું છું 4 moles ઓફ KOH and presence of heat CH3 CH2 NH2 ethaneamine, 2 moles of KBr plus K2CO3, then we have 2 moles of H2O. ઓકે, આપણી પાસે 2 મોલ H2O છે નોર્મલી. ઓકે, ચાલો જુઓ, પ્રોપેનેમાઇડ છે એમાંથી પ્રોપેનેમાઇન બનશે, માઇડમાંથી માઇન, પ્રોપેનેમાઇન. ઓકે, તો આ કન્ડિશન છે, તમે જોઈ શકો કે સેમ ડિક્ટો ઉપર જે કોમન પ્રોસેસ છે એવી નીચે આપણે દર્શાવી છે. ઓકે, ચાલો હવે આની મિકેનિઝમ જોશું કે અહીંયાથી આ CO ગ્રુપ હટે છે કઈ રીતે. ખાલી તમે એટલું જ જોતા હશો, અહીંથી હું કેન્સલ આઉટ થઈ જાય CO ગ્રુપ નીકળી જાય એટલે આપણી પ્રોડક્ટ બની જાય, પણ એ CO હટે કઈ રીતે, ડાયરેક્ટલી તો દૂર નહીં થાય. ઓકે, તો આપણે મિકેનિઝમ જોવી પડશે, તો આપણે ફોકસ કરીએ મિકેનિઝમ ઉપર. ચાલો જો મિકેનિઝમમાં પહેલાં કહી દઉં કે તમારે માઇન્ડ ચલાવવું પડશે, બરાબર, કે કઈ વસ્તુ ક્યાંથી ક્યાં જાય છે. ચાલો તો મિકેનિઝમની શરૂઆત કરીએ આપણે. કંઈક આ રીતે આવશે. ચાલો જુઓ, કોમન રિએક્શન નહીં, આપણે પ્રોપર જ જોઈએ. ચાલો, મતલબ કે C2H5, then we have C double bond O here NH2. ઓકે, 1 lone pair. હવે એની રિએક્શન આપણે કોની સાથે કરશું, Br2 ઇન પ્રેઝન્સ ઓફ KOH, એ આપણને ખબર જ છે. તો અહીંયા કન્ડિશન એવી થશે, સાંભળજો, કે આ K છે એ એક Br સાથે જોડાશે એટલે શું બનાવી નાખશે, KBr. ચાલો એ થઈ ગયું. હજી પણ એક Br બાકી છે, અહીંયા એક હાઇડ્રોજન બાકી છે, અહીંયાથી એક હાઇડ્રોજન નીકળી અને જોડાશે OH માઇનસ સાથે, શું બનાવી નાખશે, H2O. દેન અહીંયા કોણ બાકી રહ્યું, Br, અહીંયાથી એક H નીકળી ગયો, NH Br થઈ જશે, એટલે ત્રીજી પ્રોડક્ટ મેઇન જે છે ને આવી મળશે, C2H5 C ડબલ બોન્ડ O NH Br. રેડી, આવી પ્રોડક્ટ જે છે એ આપણને મળશે. હવે આ જે પ્રોડક્ટ મળે છે એને કહેવામાં આવશે N-બ્રોમામાઇડ. શું કહેવાય, N, કારણ કે નાઇટ્રોજન સાથે Br જોડાણો અને એમાઇડ છે તો N-બ્રોમેમાઇડ. રેડી, ફરી પાછું શું બનશે, N-બ્રોમેમાઇડ. ઓકે, આ આપણી મેઇન પ્રોડક્ટ બિલકુલ નથી. હવે આગળ જોઈએ. હવે આગળની કન્ડિશન શું થશે એ સમજાવો. તો આપણે જોઈએ છીએ કે રિએક્શનની અંદર ટોટલ 4 KOH કામ કરે છે. ઓકે, તો એક KOH આપણે યુઝ કરી નાખ્યો. ના, બીજું KOH રિએક્શનમાં પાર્ટિસિપેશન માટે આવશે, તો અહીંયા પાછું શું આવશે, KOH, આ બીજા નંબરનું KOH. જેવું એ રિએક્શનમાં પાર્ટિસિપેશનમાં આવશે એટલે તરત જ શું થશે, તો હું આને જરાક આ રીતે દર્શાવું, અહીંયા H બતાવું. રેડી, તો કન્ડિશન એવી થશે કે આ જે બોન્ડ દેખાય એ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે, બરાબર. હવે એ બોન્ડ છે એને હું ત્યાં ટ્રાન્સફર કરું પ્રોપર નથી. એ બોન્ડ જે છે ને એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગમાં આપી અને H+ના ફોર્મમાં એ કેન્સલ આઉટ થાય, બરાબર છે. હવે એ જે H+ નીકળે એ OH માઇનસ સાથે શું બનાવી નાખે, -H2O પ્લસ એક કયો આયન દૂર થતો હોય, K+, બરાબર. તો આવું બનતું હશે ને કે C2H5 C ડબલ બોન્ડ O નાઇટ્રોજન લોન પેર. ઓકે, અને અહીંયા શું આવશે, Br. તો આ ટાઈપનું જે કમ્પાઉન્ડ છે ને એ આપણને મળે અને એના ઉપર કયો ચાર્જ આવે, નેગેટિવ. તો આ જે આખું બને છે એ અસ્થાયી ક્ષાર બને છે. શું બનશે, અસ્થાયી ક્ષાર. શું કામ ક્ષાર કહેવાય, કારણ કે આ જે K+ અહીંયા બતાવ્યો છે એ આ માઇનસ હોવાથી એની સાથે જોડાય. તો જ્યારે પણ મેટલ આ રીતે કોઈ નેગેટિવ આયન સાથે જોડાય અને તમને કોઈ કમ્પાઉન્ડ મળે છે તો એને તમે સોલ્ટ કહી શકો. તો આ એક પ્રકારનું શું મળી જશે, ક્ષાર. રેડી, તો 2 KOH છે પ્રોસેસ કરી લીધી છે આપણે, અહીંયા સુધી પહોંચ્યા છીએ. આપણે કોને હટાવવાનું છે, આ C ડબલ બોન્ડ ઓને હટાવી દેવાનું છે. ઓકે, એટલા માટે આપણે આ બધું કરીએ છીએ. ઓકે, હવે કન્ડિશન એવી થશે કે આ બોન્ડ અહીંયા Br ઉપર ટ્રાન્સફર થશે, બરાબર. જેવો એ બોન્ડ ત્યાં ટ્રાન્સફર થાય એટલે આપણી એક નવી પ્રોડક્ટ આવશે. હવે નવી પ્રોડક્ટ શું બનશે એ આપણે જોઈએ.
રેડી? ચાલો, નવી પ્રોડક્ટમાં આવશે C2H5 C ડબલ બોન્ડ અને અહીંયા શું આવશે? બે લોન પેર, બરાબર છે. એસાઇલ નાઇટ્રીન બને, આનું નામ યાદ રાખજો, બરાબર. આ સેજ આપણે અહીંયા નજીક કરી દઈએ. ઓકે, ચાલો. નાઇટ્રોજન ઉપર જે નેગેટિવ ચાર્જ હતો એ નેગેટિવ ચાર્જ કેન્સલ આઉટ થઈ ગયો, કારણ કે નાઇટ્રોજન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 5, બરાબર. એમાંથી એક યુઝ કર્યો, 4 ઘરે છે, એટલે કોઈ ચાર્જ નથી. પ્લસ અહીંયા શું બની ગયું હશે? KBr, બરાબર. એ શા માટે KBr બન્યું હશે? કારણ કે અહીંયાથી BR નીકળો, આ K પ્લસ સાથે જોડાઈને શું બનાવી નાખે? KBr. આ તો એઝ ઇટ ઇઝ. તો આજે છે ને એનું નામ આવશે એસાઇલ નાઇટ્રીન. શું કહેવાય એને? એસાઇલ નાઇટ્રીન, બરાબર. એસાઇલ નાઇટ્રીન જે છે કેવું છે? અસ્થાયી છે. કેવું આવશે? તો અસ્થાયી. તો એસાઇલ નાઇટ્રીન હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. હવે જરાક આગળ વધીએ, બરાબર છે. ચાલો, તો આને હું ઇરેઝ કરીશ અને પછી આગળ વધીએ. આપણે આ કમ્પાઉન્ડને અત્યારે પછી આગળ વધારવાનું છે. રેડી? એસાઇલ નાઇટ્રીનથી આગળ પ્રોસેસ જોવાની છે, તો હું ફરી પાછું લખીશ આપણું એસાઇલ નાઇટ્રીન. ચાલો, એસાઇલ નાઇટ્રીનમાં હતું C2H5 C ડબલ બોન્ડ એન, આ રીતે લોન પેર. નામ શું હતું? તો એસાઇલ નાઇટ્રીન, બરાબર. તો એસાઇલ નાઇટ્રીન જે છે એમાં કન્ડિશન શું થશે? સાંભળજો કે આ લોન પેર અહીંયા ટ્રાન્સફર થાય એટલે આખું C2H5 ગ્રુપ નાઇટ્રોજન ઉપર આવી જશે, રીઅરેન્જમેન્ટ થાય. આ જે પ્રોસેસ થઈ ને એને કહેવાય પુનઃ ગોઠવણી, ઇન્ટ્રામોલેક્યુલર, એટલે અંતઃ આણ્વીય પુનઃ ગોઠવણી. રેડી? તો અંતઃ આણ્વીય પુનઃ ગોઠવણી થઈ અને આપણી જે પ્રોડક્ટ છે ને આવી બનશે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N C2H5. આ કમ્પાઉન્ડનું નામ પણ ભૂલતા નહીં, બરાબર છે. આઇસોસાઇનેટ બને છે. શું બનશે? આ જે બન્યું એને શું કહેવાય? આઇસોસાઇનેટ. આઇસોસાઇનેટ, બરાબર છે. આ જે ગ્રુપ દેખાય એ આઇસોસાઇનેટ ગ્રુપ છે. રેડી? આવું આઇસોસાઇનેટ બને એટલે હજી કેટલા KOH બાકી છે? 2. એની સાથે એ પ્રોસેસમાં ઉતરશે તો 2 મોલ્સ ઓફ KOH અહીંયા પાર્ટિસિપેશન કરશે. જેવા એ પાર્ટિસિપેટ કરે એટલે તરત જ અહીંયાથી આ 2 હાઇડ્રોજન આ નાઇટ્રોજનને મળશે. ઓકે, બરાબર. પછી C ડબલ બોન્ડ O અને ઓક્સિજન, 2 ઓક્સિજન એટલે CO3, બરાબર. અને 2 K એટલે શું બનશે? -K2CO3 એન્ડ આપણી પ્રોડક્ટ બનશે C2H5NH2 પ્રાઇમરી એમાઇન. તો બધા સ્ટેપ જેટલા પણ હતા એ બધા સ્ટેપ તમને કહી દીધા, બરાબર, કે કઈ રીતે આખી પ્રોસેસ થઈ અને આપણી પ્રોડક્ટ બને છે. રેડી? તો મિકેનિઝમ તમે જોઈ લીધી કે જેમાં પુનઃ ગોઠવણી થાય છે, બરાબર. કાર્બન છે એ કઈ રીતે દૂર થાય, વચ્ચે કઈ પ્રોડક્ટ બને છે, તો એ બધી ઇન્ફોર્મેશન તમને હવે હોવી જોઈએ. ઓકે, કારણ કે મેં મિકેનિઝમ શીખવાડી. ચાલો આગળ વધીએ. જો એક નોટ છે, બરાબર. નોટ એવી છે કે 7 કાર્બન ધરાવતા, એટલે 7 સુધી કાર્બન ધરાવતા, 7 સુધી કાર્બન ધરાવતા એમાઇડમાંથી શું બની શકે? એમાઇન બની શકે છે. સીધી વાત છે કે વી હેવ ઇફ 7 or less than 7 carbon atoms in our reactant, okay, then we will get amine from our amide. But if we have more than 7 carbon atoms in our reactant molecule, then we are not going to get as a product amine compound, બરાબર છે. કારણ કે એમાંથી આપણને આલ્કાઇલ સાયનાઇડ મળી જશે. તો આ નોટ છે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્ઝામવાળા આવી જે નોટ હોય ને એના બેઝ ઉપર ક્વેશ્ચન પૂછવાનું વધારે પ્રિફર કરે, સ્પેશિયલી ઇન JEE, બરાબર છે. નીટવાળા જલ્દી એટલું પ્રિફર નહીં કરે, એ લોકો એટલું ટ્રિકી નથી કરતા. ચાલો, તો
તો 7 કાર્બન સુધી આ તમારું મેઇન પ્રોડક્ટ છે. બટ મેં કીધું એમ ઇફ વી હેવ ગ્રેટર દેન ઇક્વલ ટુ નહીં, if we have greater than 7 molecules in our reactant molecule, બરાબર, આપણા રિએક્ટન્ટ મોલિક્યુલમાં 7 કરતાં વધારે જો કાર્બન એટમ હોય તો નિપજ શું બનવાની છે? નિપજ બનશે આલ્કાઇલ સાયનાઇડ. શું બનશે? આલ્કાઇલ સાયનાઇડ. બરાબર, ચાલો એટલે એક્ઝામ્પલમાં માનો કે CH3CONH2. ઓકે, રિએક્શન થશે Br2KOH. ઓકે, તો અહીંયા બની જશે CH3 C ટ્રિપલ બોન્ડ N પ્લસ શું બનતું હશે? H2. રેડી, સાયનાઇડ બનશે અને H2O ફોર્મ થઈ જશે. CN ઓક્સિજન નીકળી અને H2 સાથે જોડાઈને શું બનાવી નાખશે? H2O. આ ખોટું એક્ઝામ્પલ લેવાઈ ગયું, બરાબર, કોઈ કહેતું નથી. આ એક્ઝામ્પલમાં અહીંયા આ ન ચાલે. રેડી, મારે અહીંયા લેવા પડે CH2 6 ટાઈમ 7 ટાઈમ અને CH3. જો આવું હોય ને તો જ આપણી પ્રોડક્ટ આ લખીએ ને સાયનાઇડ પ્રોપર છે. બરાબર, 7 એન્ડ હિયર CH3. ઓકે, તો આપણે જ કીધું ને કે 7 કરતાં વધારે હોવા જોઈએ. ધેન 7 1 8. બરાબર, 8ને એક અહીંયા C ડબલ બોન્ડ O NH2 એટલે 8 કાર્બન છે એટલે આપણને શું મળશે? સાયનાઇડ મળશે. બરાબર, તો એ આપણે જોઈએ. ચાલો આગળ જોઈએ. તો તમે જે રિએક્શન મિકેનિઝમ જોઈ છે, નોટ જોઈ, કોને લઈ નથી? હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન. બરાબર, ચાલો ઇન્સ્ટેડ ઓફ KOH મીન્સ કે આપણે જે KOH યુઝ કર્યું છે 4 મોલિક્યુલ્સ ઇન રિએક્શન. બરાબર છે, તમે બીજા આલ્કલી યુઝ કરી શકો, લાઈક NaOH યુઝ કરી શકાય, ડઝન્ટ મેટર. બરાબર છે, Cl2I2 મે બી યુઝડ ઇન પ્લેસ ઓફ Br2. મતલબ તમે Br2ની જગ્યાએ Cl2I2 યુઝ કરી શકો. ધેન આલ્કલી જે KOH લીધું હતું એની જગ્યાએ યુ કેન યુઝ NaOH. ઓકે, ચાલો તો અહીંયા ફરી પાછું નોટમાં નોટ કરી લેવી કે Br2ના બદલે I2 Cl2. ઓકે, ચાલે. એન્ડ બીજું શું આવશે? KOHના સ્થાને શું ચાલી શકે? NaOH કેન બી યુઝડ. NaOH પણ વાપરી શકાય. રેડી, તો જેટલું પણ નોટ્સ કહેવામાં આવે, જે પણ રિએક્શન મિકેનિઝમ કહેવામાં આવે, એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની થશે. ઓકે, ચાલો, કારણ કે સમજી લીધા પછી યાદ રાખવું એટલું ડિફિકલ્ટ નથી. ઓકે, ફરી પાછા આપણે બીજી એક રિએક્શન જોવાના છીએ. એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ એની મિકેનિઝમ જોવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ રિએક્શન ચાલશે. ઓકે, ચાલો તો એક નવી રિએક્શન અને નામ જે છે એ આવશે ગાબ્રિયલ થેલેમાઇડ પ્રક્રિયા અથવા ગેબ્રિયલ થેલેમાઇડ પ્રક્રિયા. ઓકે, તો ગેબ્રિયલ થેલેમાઇડ પ્રોસેસ જે છે, બરાબર છે, એ કઈ રીતે થશે? તો નોર્મલી થેલેમાઇડ લેવામાં આવે. થેલેમાઇડ છે થેલિક એસિડમાંથી ફોર્મ કરી શકાય. બરાબર છે, એની રિએક્શન ઇથેનોલિક KOH અને KOH સાથે કરો તો પોટેશિયમ થેલેમાઇડ મળશે. સોરી, ચાલો રિએક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લેવાના છીએ? થેલેમાઇડ. બરાબર, વોટ ઇઝ ધ થેલેમાઇડ? વી હેવ થેલિક એસિડ. એક્ઝામ્પલ આપું, આજે છે ને એને થેલિક એસિડ કહેવાય. શું કહેવાય? થેલિક એસિડ. આ આપણું છે થેલિક એસિડ. ઓકે, ચાલો આ થેલિક એસિડને તમે બહુ હાયર ટેમ્પરેચરે ગરમ કરો, ધેન અહીંયાથી H2 ઉડી જશે, આખું OH અહીંયાથી શું ઉડશે? H. ઓકે, ધેન વી હેવ થેલિક એનહાઇડ્રાઇડ. બરાબર, શું મળશે? થેલિક
એનહાઇડ્રાઇડ, સોરી, ચાલો જોઈએ. કાંઈ નહીં, થેલિક એનહાઇડ્રાઇડ યાદ રાખી લો કે આ રીતે બને. થેલિક એનહાઇડ્રાઇડની જરૂર નથી, આપણે થેલેમાઇડ જોવાનું છે, એટલે મારી ભૂલ છે. થેલિક એનહાઇડ્રાઇડ, બરાબર. નોર્મલી આપણને તમારે કોઈ કે જગ્યાએ તો આવશે જ તે, પણ આ રિએક્શનમાં આપણે આ નથી જોવાનું, બીજું લેવાનું છે, બરાબર. માય ફોલ્ટ. ચાલો, આ તો તમે યાદ રાખી લેજો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. કે થેલિક એસિડ છે એમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બને. કોઈ પણ એનહાઇડ્રાઇડ ક્યારે બને કે તમારી પાસે જે પણ મોલેક્યુલ છે એમાંથી વોટર મોલેક્યુલ કેન્સલ આઉટ કરો એન્ડ યુ વિલ ગેટ એનહાઇડ્રાઇડ. ચાલો, આમાં તો આપણે એનહાઇડ્રાઇડ લેવાનો છે. થેલિક એનહાઇડ્રાઇડ એટલે શું? તો બેન્ઝીન રિંગ જે છે એમાં C ડબલ બોન્ડ O અને અહીંયા NH, આ જે છે ને એને કહેવાય થેલેમાઇડ. આપણે આ કમ્પાઉન્ડ લેવાનું છે. ઓલું જે બન્યું હતું એ થેલિક એનહાઇડ્રાઇડ બન્યું હતું. ઓકે, થેલેમાઇડ જે છે એની પ્રોસેસ કોની સાથે કરાવવાની? તો ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન કરાવવાની KOH, બરાબર. KOH સાથે પ્રોસેસ કરાવું તો પોટેશિયમ થેલેમાઇડ બનશે. પોટેશિયમ થેલેમાઇડ બનશે. અહીંયા C ડબલ બોન્ડ O N, રેડી, N માઇનસ અને સાથે K પ્લસ. તો આ જે બન્યું ને એને કહેવાય પોટેશિયમ થેલેમાઇડ, બરાબર. પોટેશિયમ થેલેમાઇડમાં કન્વર્ઝન થઈ જશે. આગળ પ્રોસેસ જોઈએ. એની પ્રોસેસ કરાવવાની ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, બરાબર. એની પ્રેઝન્સમાં C2H5X સાથે. એટલે આગળનું જે સ્ટેપ છે એમાં ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, આનું સ્ટ્રક્ચર હમણાં આપણે જોશું, અને એની પ્રેઝન્સમાં C2H5X સાથે, મતલબ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રોસેસ કરાવવાની. જેવી તમે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રોસેસ કરાવશો એટલે અહીંયાથી હેલોજન અહીંયાથી K સાથે જોડાઈને શું દૂર કરી દેશે? KX. પછી આ C2H5 જોડાઈ જશે નાઇટ્રોજન સાથે. ઓકે, ચાલો, તો એ કઈ રીતે થશે એ સ્ટેપ આપણે જોઈએ. મતલબ આ જે છે એમાંથી આ જે છે એની પછીનો આન્સર લખું છું. ઓકે, આન્સર જે છે આવશે અહીંયા બેન્ઝીન રિંગ, C ડબલ બોન્ડ O, ધેન હિયર C ડબલ બોન્ડ O, ઓકે, N, અને અહીંયા શું જોડાઈ જાય? C2H5, બરાબર. C2H5 જોડાઈ જશે, પ્લસ દૂર શું થાય તો KX. એ તો મેં તમને પહેલાં કહી દીધું. તો આ જે બને છે એનું નામ છે એન આલ્કાઇલ થેલેમાઇડ. શું કહેવાય? એન આલ્કાઇલ થેલેમાઇડ, રેડી. તો એન આલ્કાઇલ થેલેમાઇડ જે છે એ આપણને પ્રોડક્ટમાં મળશે. હવે શું કરવાનું કે એનું એસિડની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ હાયર ટેમ્પરેચરે કરાવવાનું. મતલબ આ જે પ્રોડક્ટ મળી છે એની પ્રક્રિયા 2 મોલ્સ ઓફ H2O સાથે એસિડની પ્રેઝન્સમાં હાયર ટેમ્પરેચરે શું કરાયું કહેવાય? જળ વિભાજન. જેવું તમે જળ વિભાજન કરાવો ને એટલે તમારી પ્રોડક્ટ આવી બને. આ બેન્ઝીન રિંગ, બરાબર, એની સાથે COOH પ્લસ બની જાય C2H5NH2, બરાબર. એટલે જે પ્રોડક્ટ આપણને મેઇન અહીંયા એમાઇન જે મળે છે, બરાબર છે, એ એમાઇન આવશે ઇથાઇલ એમાઇન. અને આ જે બન્યું છે એ થેલિક એસિડ, બરાબર. તો એ તો તમને હમણાં કીધું. ઓકે, ચાલો, હવે આપણી પ્રોડક્ટ તો બની ગઈ. આજે આખી પ્રોસેસ જોઈને પ્રોસેસનું ટૂંકમાં કહી દો કે થેલેમાઇડ લેવાનું, એની KOH સાથે પ્રોસેસ, દેન વોટર મોલિક્યુલ અને પોટેશિયમ સોલ્ટ ઓફ થેલેમાઇડ મળશે. એની આલ્કાઇલ હેલાઇડ સાથે ડાયમિથાઇલ ફોર્મેમાઇડની પ્રેઝન્સમાં પ્રોસેસ, દેન આપણને મળશે એન આલ્કાઇલ થેલેમાઇડ, જેનું એસિડિક હાઇડ્રોલિસિસ એટ હાયર ટેમ્પરેચર કરો, બરાબર છે, એટલે એમાઇન મળશે અને થેલિક એસિડ મળશે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો બહુ સિમ્પલ પ્રોસેસ હતી. આઈ થિંક તમે સમજી ગયા હશો, રેડી. અને બુકમાં તમારા ગુજરાત બોર્ડમાં આ પ્રોસેસ આવતી હશે, બરાબર છે. તો કહેવાનું એમ કે મતલબમાં કે ગાબ્રિયલ થેલેમાઇડ પ્રોસેસથી તમે આ જે
થેલેમાઇડ છે એમાંથી એમાઇન સુધી ચોક્કસથી પહોંચી શકો. બરાબર. ચાલો તો આગળ એમ કહી શકીએ કે આપણે હાઇડ્રોલિસિસ છે ડિફિકલ્ટ હોય એન્ડ આલ્કાઇલ થેલેમાઇડ હાઇડ્રેઝિન ટુ ગીવ. ઓકે, માનો કે એવું બની શકે કે તમારી પાસે જે પ્રોડક્ટ આવતી હતી, લાઈક વી હેવ વન પ્રોડક્ટ વેન વી હેવ ડન રિએક્શન, ધેન NR હતું, યાદ હોય તો. આનું નામ હતું શું? એન આલ્કાઇલ થેલેમાઇડ. બરાબર. આ એન આલ્કાઇલ થેલેમાઇડ જે છે એની હાઇડ્રેઝિન સાથે NH2 હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એટ હાયર ટેમ્પરેચર, તો જે બને ને એનું નામ છે એને કહેવામાં આવે છે થેલાલ હાઇડ્રેઝાઇડ. આ રીતે બની જશે. બેન્ઝીન રિંગ ફર્સ્ટ ઓફ ઓલ, as usual, C double bond O, then we have NH and NH. આવી પ્રોડક્ટ આપણને મળે. તો આ જે પ્રોડક્ટ મળે એનું નામ છે થેલાલ હાઇડ્રેઝાઇડ. બરાબર. અને જે પ્રોડક્ટ બનશે એ બનશે RNH2. આપણને આનાથી કોઈ મતલબ નથી. સાંભળજો, આપણને આવા પ્રાઇમરી કે સેકન્ડરી કે ટર્શરી એમાઇન બને તો એનાથી મતલબ છે. તો પ્રોપર જોઈ લેજો. કે જો આપણે ગેબ્રિયલ થેલેમાઇડ પ્રોસેસ કરાવીએ એમાં થોડુંક અલગ રીતે લઈ લઈએ કે આપણી પાસે જે એન આલ્કાઇલ થેલેમાઇડ વચ્ચે બને છે, બરાબર, કે જેનું હાઇડ્રોલિસિસ કરાવતા, એ હાઇડ્રોલિસિસની જગ્યાએ જો હાઇડ્રેઝિન સાથે, આનું નામ છે હાઇડ્રેઝિન. બરાબર. તો હાઇડ્રોલિસિસ ચરબી ભાજન કરવાની જગ્યાએ તમે હાઇડ્રેઝિન સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવશો તો થેલાલ હાઇડ્રેઝાઇડ બનશે. બરાબર. અને પ્રાઇમરી એમાઇન મળશે. રેડી? ચાલો. તો મતલબમાં આ જે પ્રોસેસ છે મેં કીધી એમ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આના ઉપર પણ ફોકસ કરવું. બરાબર છે. આગળ જોઈએ બીજી પ્રોસેસ. ચાલો, એક નવી રિએક્શન છે. રિએક્શનનું નામ છે ડીકાર્બોક્સાઇલેશન ઓફ આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડનું ડીકાર્બોક્સિલેશન. બરાબર. મતલબ આલ્ફા એમિનો એસિડ જે છે એની ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસથી પણ આપણને એમાઇન મળી શકે છે. ઓકે, ચાલો તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે આપણી પાસે RCH NH2, બરાબર, અને અહીંયા COOH છે. તો COOH ગ્રુપ જે કાર્બન સાથે જોડાય એને શું કહેવાય? આલ્ફા. આલ્ફા ઉપર જ શું છે? NH2. એટલે આ જે છે એ આલ્ફા એમિનો એસિડ છે. દેખાય? એમિનો એસિડ જ છે. એક COOH, એક NH2R અને H થઈ ગયું એમિનો એસિડ. તો આ આલ્ફા એમિનો એસિડ છે એની પ્રોસેસ તમે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ, બરાબર, બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે હાયર ટેમ્પરેચરે કરાવો એટલે એમાંથી મળશે RCH2NH2, બરાબર, પ્લસ BaCO3 અને બીજું શું મળશે? H2. બરાબર. તો બસ આવી સિમ્પલ પ્રોસેસ છે. તમે સમજી શકો. આટલો ભાગ અલગ થઈ જશે, આટલો અલગ થઈ જશે. બરાબર. RCH2NH2 જે અહીંયા છે, પછી BaCO3, બરાબર, અને એક શું બનશે? H2. તો આપણા એમાઇન જે છે આ પ્રાઇમરી એમાઇન બન્યું. બરાબર. તો પ્રાઇમરી એમાઇન મળી શકે. ચાલો. પછી માનો કે ગ્લાયસીન લેવામાં આવે. ગ્લાયસીન બધાને ખબર હશે કે HCHNH2 COOH, બરાબર. આ શું છે? ગ્લાયસીન. રેડી? ગ્લાયસીનની સેમ પ્રોસેસ કરાવો. માનો કે BaOH ટ્વાઇસ એટ હાયર ટેમ્પરેચર. જો તમે આવું કરાવો છો તો આમાંથી શું બનશે? તો CH3NH2 પ્લસ BaCO3 પ્લસ શું બનશે? H2. મિથાઇલ એમાઇન
બરાબર. તો આ રીતે મતલબમાં મિથાઇલ એમાઇન કે કોઈ પણ જે આપણી પાસે એમિનો કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી એમાઇન બનાવી શકાય. BOH ટ્વાઇસ સાથે શું કરી દેવાનું? ગરમ. બીજું કંઈ નહીં. રેડી? ચાલો. તો મતલબમાં અહીંયા આપણે રિએક્શન જે પણ જોઈએ છે એને અટકાવશું, બરાબર. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવી રિએક્શનથી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી તમારે બધું લખી લેવાનું અને સમજી લેવાનું. રેડી? ચાલો. તો આપણો વિડીયો લેક્ચર અહીંયા ફિનિશ. ઓકે.